Hello, beautiful my YouTube family members. Stay active, stay positive, and of course, stay tuned with my channel. I, Mansi Kakkar, heartily welcome you all to my YouTube channel. Okay, guys, તો ઘણા બધા હમણાં requirements છે vitamin C ની. Okay, summer season is around the corner. We all know how vitamin C is important in our body, right? Vitamin C, L-ascorbic acid. ખૂબ જ મહત્વનું વાઇટામિન. જો શરીરમાં ઉણપ સર્જાય તો થઈ શકે છે ઘણી બધી તકલીફ. વિડીયોના એન્ડ સુધી બની રહેજો તો મળશે એક બોનસ ટીપ. ઓકે, શું હોય છે વાઇટામિન સી એ તો મેં ઓલરેડી મારા લાસ્ટ વિડીયોઝમાં જ કહી દીધેલું છે. જો એ તમે ના જોયેલા હોય તો પ્લીઝ ગો એન્ડ ચેક ઇટ આઉટ ધોઝ વિડીયોઝ, જેમાં મેં ડેપ્થમાં જોઈને તમારી સાથે ડિટેલ શેર કરી હતી કે વાઇટામિન સી શું છે, જો એની ઉણપ સર્જાય તો તમારું બોડી જે છે એ કઈ રીતના રિએક્ટ કરે છે. મતલબ કે તમારા બોડીની અંદર જો વાઇટામિન સીની ઉણપ હોય તો તમારું બોડી છે એ અલગ અલગ ટાઈપથી રિએક્શન કરીને તમને બતાવવા માંગે છે કે વાઇટામિન સીની ઉણપ છે, તો આનો ઈલાજ કરો. ઓકે, હવે વિટામિન સી જરૂરી છે બધાને ખબર પડી ગઈ. બટ વિટામિન સી એટલે બધાને એવું જ લાગે લીંબુ અને આમળા. નહીં, કરેક્ટ છે, લીંબુ અને આમળામાં ભરપૂર પ્રમાણમાં વાઇટામિન સી હોય છે, અગ્રી. પણ બીજી બી ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે લીંબુને લઈને ઘણા લોકોને તકલીફ થતી હોય છે કે લીંબુની તાસીર અમને સૂટ નથી થતી, ખાલી પેટે લીંબુ પી ના શકાય, બીકોઝ ઘણા બધાને ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે, તાસીરને સૂટ ના થાય, લીંબુ પીવાથી ખાટા ઓડકાર આવે, ખાલી પેટે લીંબુ પી ના શકાય. તો કાંઈ વાંધો નહીં, MK ઓલવેઝ હેઝ સોલ્યુશન. MK પાસે બધી જ પ્રોબ્લેમના સોલ્યુશન હોય છે. હવે એવી બીજી કઈ કઈ વસ્તુ હોય છે જેમાં વિટામિન સી હોય છે? યલો બેલ પેપર્સ. યસ, યલો બેલ પેપર્સ એવી એક જ એવી વસ્તુ છે જેમાં એક મીડિયમ યલો બેલ પેપરમાં તમને મળી જાય છે 341 mg વિટામિન સી. યસ, ઇટ્સ અ હ્યુજ અમાઉન્ટ. જો એક યલો બેલ પેપર તમે ખાઈ લ્યો તો એમાં તમને ભરપૂર પ્રમાણમાં તમને વિટામિન સી મળી જાય છે. એ બી તમારે નથી ખાવું, ઓકે, નો પ્રોબ્લેમ. સેકન્ડ વસ્તુ છે ઓરેન્જીસ. સમર સિઝન છે, ઓરેન્જ એટલે તો આહાહા બધા ઘરમાં જોવા મળતા જ હોય ઓરેન્જીસ. ઓરેન્જીસમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે અને ખાલી જ ઓરેન્જ ખાલી હું તમને ઓરેન્જ ખાવાનું કે ખાલી હું તમને ઓરેન્જ પીવાનું જ સજેસ્ટ નહીં કરું. જો તમે હેલ્થ કોન્શિયસ પર્સન છો, સ્કિન કોન્શિયસ પર્સન છો, મારી જેમ જો તમારે સ્કિન એકદમ ગ્લોઈંગ ને વ્હાઇટ રાખવી હોય તો સંતરાની છાલને તડકામાં સૂકવીને એનો પાવડર કરીને તમે તમારા ફેસ ઉપર પણ લગાવી શકો છો. આ બોનસ ટીપ નથી, બોનસ ટીપ હજી છે, પણ એ ત્યારે જ મળશે જો તમે વિડીયોના એન્ડ સુધી બની રહેશો. ઓકે, તો આ એક એક્સ્ટ્રા ટીપ થઈ ગઈ, તો એક લાઈક તો બને જ, રાઈટ? ઓકે, થર્ડ થિંગ છે બ્રોકોલી. બ્રોકોલીમાં પણ ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. અત્યાર સુધી તમે સાંભળેલું હશે કે બ્રોકોલીમાં ઓનલી પ્રોટીન હોય છે. યસ, પ્રોટીન તો હોય જ છે, પણ બ્રોકોલીમાં પણ વિટામિન સી હોય છે 132 mg. યસ, 132 એટલે કોઈ મિનિમલ એમાઉન્ટ નથી. એક મીડિયમ સાઇઝની જો તમે બ્રોકોલી ખાઈ શકો તો એમાં 132 mg તમને વિટામિન સી મળે છે, વિચ ઇઝ અ રિયલી ગુડ એમાઉન્ટ ઓફ વિટામિન સી. नेक्स्ट છે मैंगो. एवरीवन लव्स मैंगो. छोटे छोटे बच्चे से लेके बड़े लोग भी खाते हैं मैंगो. यस ભાઈ, મારું તો ફેવરિટ છે મેંગો. મેંગોની મને સ્મૂધી આપી દો, મેંગોનો મને શેક આપી દો, એન્ડ એઝ યુ કેન સી આજે હું પણ એક મેંગો બનીને જ બેઠી છું. ઓકે, મેંગોની સ્મૂધી બનાવી શકાય, મેંગોનો આઈસ્ક્રીમ બનાવી શકાય, મેંગોનો શેક બનાવી શકાય, મિલ્ક શેક્સમાં ડિફરન્ટ ટાઈપ્સમાં તમે મેંગોના ટોપિંગ્સ બી મૂકી શકો. હવે એ મારે તમને કહેવાની જરૂર નથી, બીકોઝ જેનું ફેવરિટ હશે મેંગો એ અલગ અલગ રીતના મેંગો ખાતા જ હશે. તો સમર સિઝન છે, મેંગો તો દરેક ઘરમાં અવેલેબલ જ હશે. ના હોય તો જઈને ફટાફટ લઈ આવો, કેમ કે મેંગો એક એવી વસ્તુ છે જે ખાલી તમારો ટેસ્ટ જ પૂરો નહીં પાડે, પણ તમને વિટામિન સી પણ પૂરું પાડશે. એમાં હેમોગ્લોબિન બી હોય છે, એટલે તમારે જો એની ડેપ્થ નોલેજ જોતી હોય તો તમારે એના માટે મને કમેન્ટ્સ કરવું પડશે. મેંગો એક કપમાં હોય છે 22 mg. યસ, હવે ઇટ્સ ડિપેન્ડ્સ ઓન યુ કે શેક બનાવીને પીવો, મેંગો કટ કરીને ખાઓ, અલગ અલગ ટોપિંગ્સમાં એનો યુઝ કરી શકો. મેંગો એક અમૃત ફળ છે. ઓકે, નેક્સ્ટ છે પપૈયા. યસ, પપૈયા બી પાછી એવી વસ્તુ છે જે સ્કિન માટે પણ એટલું જ બેનિફિશિયલ છે. પપૈયામાં વન સ્મોલ પપૈયામાં હોય છે 96 mg વિટામિન સી. યસ, નેક્સ્ટ છે સ્ટ્રોબેરીઝ. રેડ સ્ટ્રોબેરીઝ બધા
બધાને ભાવતી જ હશે. જેમ મેંગોના ડિફરન્ટ યુઝીસ હોય છે સેમ એવી જ રીતના સ્ટ્રોબેરીઝના પણ ડિફરન્ટ યુઝીસ હોય છે. સ્ટ્રોબેરીઝમાં પણ તમને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી અને હેમોગ્લોબિન પણ મળી રહે છે. સ્ટ્રોબેરીઝમાં હોય છે 85 mg વિટામિન સી વિચ ઇઝ અગેન અ ગુડ અમાઉન્ટ ઓફ વિટામિન સી. નેક્સ્ટ છે પાઇનેપલ. 1 કપ પાઇનેપલમાં હોય છે 79 mg. પાઇનેપલમાં ખાલી વિટામિન સી જ નહીં, કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. પાઇનેપલના પણ તમે ડિફરન્ટ યુઝીસ કરી શકો છો. પાઇનેપલ તમારી સ્કિનને નેચરલ ગ્લો પ્રોવાઈડ કરે છે વિચ ઇઝ અગેન અ ગુડ ટીપ. તો હવે તો એક લાઇક, શેર એન્ડ કમેન્ટ બને જ ગાઈઝ, રાઈટ? સો ડુ ઇટ. કીવી. 1 મીડિયમ કીવીમાં હોય છે 64 mg વિટામિન સી. કીવી ભાઈ સ્પેશિયલી મારું તો ફેવરેટ છે. આઈ રિયલી લવ્ડ અ કીવી. અગેન સિટ્રિક ફૂડ. કોઈ પણ સિટ્રિક ફૂડમાં તમને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી રહે છે. અગેન કીવી એક એવી વસ્તુ છે જે બધાને ભાવતી હોય છે. અગેન કીવી માટે પણ નોલેજ જોતી હોય તો ડુ કમેન્ટ્સ બિલો ડાઉન. આપણે ઓલમોસ્ટ બધા સિટ્રિક ફ્રૂટ્સનો પણ એક વિડીયો હું બનાવીશ જેમાં ઓલમોસ્ટ આપણે બધી ડિટેલ્સ કવર કરી લેશું. નેક્સ્ટ છે ટમેટોસ. ટમેટોસ 65 ડેઝ બધાના ઘરમાં અવેલેબલ જ હોય છે. ટમેટોમાં પણ હોય છે ભરપૂર પ્રમાણમાં વિટામિન સી. 1 કપ ટમેટોમાં હોય છે 55 mg વિટામિન સી. અગેન ગુડ અમાઉન્ટ ઓફ વિટામિન સી. એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર. હવે આ તમે સાંભળેલું જ હશે પણ હવે આ ટમેટો માટે પણ લાગુ પડે છે બીકોઝ ઘણા બધાને એપલનો ટેસ્ટ નથી ગમતો હોતો, તો ટમેટો પણ એનો એક અલ્ટરનેટિવ, એક બેસ્ટ અલ્ટરનેટિવ છે. ટમેટોના ડિફરન્ટ યુઝીસ. અગેન ઇફ યુ વોન્ટ મી ટુ મેક ધેટ વિડીયો ડુ કમેન્ટ્સ બિલો ડાઉન. વિટામિન સી ચહેરા અને વાળની ચમક વધારે છે. જો તમે ડિહાઇડ્રેશન ફીલ કરતા હોય તો વિટામિન સી બની શકે છે તમારું એનર્જી બૂસ્ટઅપ. લિથાર્જિક ફીલ કરો છો, 1 ગ્લાસ લીંબુ પાણી એન્ડ યુ આર ડન. એનર્જી બૂસ્ટર છે, ચહેરા અને વાળની ચમક વધારે છે, શરીરમાં ડિહાઇડ્રેશન નથી થવા દેતું. નેક્સ્ટ એન્ડ ધ મેઇન બેનિફિટ છે તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ વિટામિન સી બેલેન્સ કરી રાખે છે. ગાઈસ તો ભરપૂર પ્રમાણમાં મેં તમારી સામે ખજાનો ખોલી નાખ્યો છે કે વિટામિન સી કઈ વસ્તુઓમાં હોય છે, વિટામિન સી કેટલા પ્રમાણમાં, કઈ વસ્તુઓમાં રહેલું છે વિટામિન સી, શું પ્રોવાઈડ કરે છે વિટામિન સી. ઘણી બધી વસ્તુઓ મેં તમારી સાથે શેર કરી, પ્લસ 2 થી 3 બોનસ ટિપ્સ પણ શેર કરી. તો ઓકે ગાઈઝ, મારી એક જ રિક્વેસ્ટ છે, ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય વિડીયોઝ. તમારા ફ્રેન્ડ સાથે, ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરો. મારાથી જેટલી હેલ્પફુલ થશે હું એટલા તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવાની ટ્રાય કરીશ. શેર કરો, મને કમેન્ટ્સ કરો. કોઈ પણ વસ્તુને લઈને કંઈ પણ કન્ફ્યુઝન હોય મને કમેન્ટ્સ કરો. હું પહેલાં એમાં સર્ચ કરીશ, પછી મારા પર્સનલ રિવ્યૂ એને લઈને તમારી સાથે શેર કરીશ. કોઈ પણ પ્રોડક્ટને લઈને તમારા માઇન્ડમાં કન્ફ્યુઝન હોય કે આ પ્રોડક્ટ લેવું ના લેવું, આની પ્રાઇસ શું હશે, આના બેનિફિટ શું હશે, કંપની તો ક્લેમ કરે છે પણ ખરેખર આ પ્રોડક્ટ મારી સ્કિન માટે યુઝફુલ છે કે નહીં, આના કેવા આફ્ટર કોઝિસ હશે, આની ઇફેક્ટ્સ કેવી હશે, તો ડોન્ટ વરી, તમારે પ્રોડક્ટ લેવાની જરૂર નથી. તમે ખાલી એ પ્રોડક્ટનું નેમ મને મેન્શન કરી આપો, હું એ પ્રોડક્ટ પરચેસ કરી આવીશ અને 1 વીક હું પોતે યુઝ કરીશ, પછી મારો પોતાનો પર્સનલ એન્ડ ઓનેસ્ટ મારો વ્યૂ હું શેર કરીશ. તો બસ આજના વિડીયોઝ માટે આટલું જ. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. શેર કરો, હસતા રહો, ખુશખુશાલ રહો. બાય, લવ યુ ઓલ એન્ડ ભરપૂર પ્રમાણમાં પાણી પીતા રહો.